સૌરાષ્ટ્રમાં દિવસે અને રાત્રે ખેડૂતોને વીજળી માટે ફાંફા પડી રહ્યા છે, જ્યારે બીજી તરફ પીજીવીસીએલનો કર્મચારી ઊંઘતો ઝડપાયો। સૌરાષ્ટ્ર ઝોનમાં ખેડૂતોને એક તરફ વીજળી માટે ફાંફા પડી રહ્યા છે તો બીજી તરફ કર્મચારીઓ મોજ લૂંટી રહ્યા છે। પીજીવીસીએલના કનક રોડ પર આવેલા કસ્ટમર કેર સેન્ટરમાં કર્મચારીઓ સાગમટે ઊંઘતા ઝડપાયા છે। લોકોના વીજ ફરિયાદો માટે કોલ આવે છે, પરંતુ અહીં કોઈ કર્મચારી કોલ લેવા માટે તત્પર દેખાતો નથી। તમામ કર્મચારીઓ ખુરશી પર સૂઈને આરામ ફરમાવતા નજરે પડે છે। વાયરલ વિડીયો બાદ પીજીવીસીએલના એમડીએ તપાસના આદેશ આપ્યા છે। મહત્વનું છે કે લોકોના પ્રશ્ન નિવારણ માટે આ સેન્ટર શરૂ કરાયું। આ સેન્ટર જય ભવાની એન્ટરપ્રાઇઝને અપાયું, જેને લઈને પણ વિવાદ ઊભા થયા છે। રાજ્યમાં ટોલ ટેક્સના વધારાની સામે હવે વિરોધનો સૂર ઉઠ્યો છે, ત્યારે ઉત્તર ગુજરાત ટ્રક એસોસિએશને 21 ડિસેમ્બર સુધી ટેક્સ ન ભરવાની જાહેરાત કરી છે। 21 ડિસેમ્બરથી ઉત્તર ગુજરાત ટ્રક એસોસિએશને ટોલ ટેક્સ નહીં ભરવાની જાહેરાત કરી છે। અમદાવાદ મહેસાણા હાઈવે વર્ષ 2002થી શરૂ કરાયો છે અને છેલ્લા 22 વર્ષથી અહીં ટોલ ટેક્સ ઉઘરાવાઈ રહ્યો છે, પરંતુ જેટલો ટેક્સ વસૂલવામાં આવે છે તેની સામે યોગ્ય સુવિધાઓ ન અપાતી હોવાનો પણ ચાલકોએ આરોપ લગાવી રહ્યા છે। એમની મરજી આવે એમ વધારો કરી રહ્યા છે। 21 તારીખે ઓલ ઇન્ડિયા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને જાહેરાત કરવામાં આવી વિધાઉટ ટોલ ગાડી ચલાવો। એમ છતાં જો ટોલ ચાલુ રાખવામાં આવશે તો અમે વિધાઉટ ટોલ ગાડીઓ અહીંયા ટોલ નાકા ઉપરથી પસાર કરીશું અને જો ગાડીઓ નહીં જવા દે તો અમે ચક્કાજામ પણ કરીશું। હાલ તો ચાલકોએ 21 ડિસેમ્બર સુધી ટેક્સ ન ભરવાની જાહેરાત કરી છે, પરંતુ જો તેઓને કહેવામાં આવશે ટેક્સ ભરવાનું તો તેઓ ચક્કાજામ કરવાની પણ જાહેરાત કરી છે। કરે કોઈ ઓર અને ભરે કોઈ ઓર તે કહેવતનો સામનો સુરતીવાસીઓ કરી રહ્યા છે। સુરતીવાસીઓ પોતાના ઘરમાં રહી રહ્યા છે, પરંતુ અન્યના નામનું બિલ આવતા રોષ ભભૂકી ઉઠ્યો છે। રહીશોએ અવારનવાર આ અંગે કોર્પોરેશનને રજૂઆત કરી હોવા છતાં તેમનું નિરાકરણ નહીં આવતા આખરે લિંબાયત ઝોનની ઓફિસે વિરોધ કરી તાત્કાલિક નામમાં સુધારો કરવાની માંગ કરી છે। એ રેલરાત કોલોની બાબતમાં આવી કંઈ ભૂલ થઈ છે, મારે ગઈકાલે ધ્યાને આવેલી છે અને એમનું નામ ફેર અલગ નવા નંબર પર કરવાની જગ્યાએ શરત ચૂકતી એ ઓક્યુપરવાળી મિલકતમાં થવાથી એ તમામમાં એ નામ ચડેલું છે ભૂલથી ડેટાને। હાલ તો ભારે વિરોધ બાદ કોર્પોરેશને પોતાની ભૂલ સુધારવાની બાહેધરી આપી છે, પરંતુ કરે કોઈ ઓર અને ભરે કોઈ ઓર તે ક્યારે સુધરશે તે એક મોટો સવાલ છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની જાળમાં માત્ર સામાન્ય માણસો જ નહીં, પરંતુ મોટી સંખ્યામાં શિક્ષકો પણ ફસાયા છે। કૌભાંડમાં શિક્ષકો જ એજન્ટ હોવાનો ખુલાસો થયો છે। સાબરકાંઠા જિલ્લામાં બીઝેડના બિઝનેસને આગળ વધારવામાં સૌથી વધુ શિક્ષકોની સંડોવણી હોવાનો પર્દાફાશ થયો છે। શિક્ષકોએ જ એજન્ટ બનીને અન્ય નિવૃત્ત શિક્ષકોને આ બિઝનેસમાં ફસાવ્યા હોવાના ખુલાસા થઈ રહ્યા છે। ભૂપેન્દ્રના એજન્ટ્સ નિવૃત્ત શિક્ષકોને પીએફ સહિત મળેલા અન્ય લાખો રૂપિયા પર પોસ્ટ અને બેંક કરતા વધુ વળતરની લાલચ આપતા હતા। વડાલીના વકીલ અને નિવૃત્ત શિક્ષકનું બીઝેડ ગ્રુપમાં 2 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યાનું સામે આવ્યું છે। એજન્ટ આશ્રમ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા નરેશ કટારાએ રોકાણ કરાવ્યું હતું। નરેશ કટારા લાંબડિયા ગામની દેમતી આશ્રમ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હોવાનો ખુલાસો થયો છે। હાલ તો વકીલ અને નિવૃત્ત શિક્ષક કમલેશ ચૌહાણે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે। હવે જોવાનું રહેશે કે આ ફરિયાદ બાદ શું કાર્યવાહી થાય છે। જર જમીન અને જોરું એક અજિયાના છોરું, આ કહાવત હવે ભાજપના નેતાઓ મંત્રીઓ જ નહીં પરંતુ તેમની આસપાસના લોકો ઉપર પણ સાબિત થઈ રહી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડની અંદર માત્ર ભાજપના નેતાઓ જ નહીં પરંતુ તેમના પરિવારજનોની સંડોવણી પણ હવે ખુલવા લાગી છે। બીઝેડ ગ્રુપની પોન્જી સ્કીમમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે। ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના ભાજપ નેતાઓ સાથેના સંબંધો છે, પરંતુ મંત્રી ભીખુસિંહ પરમારના દીકરા કરણસિંહ સાથે પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાના તાર હોવાનું સામે આવ્યું છે। ભીખુસિંહના દીકરા કરણસિંહ ભૂપેન્દ્રના ધંધામાં ભાગીદાર હોવાની ચર્ચા છે। કરણસિંહ ભૂપેન્દ્રસિંહ ઝાલાના ટ્રસ્ટમાં ટ્રસ્ટી હોવાનો પણ ખુલાસો થયો છે। મહત્વનું છે કે આ પહેલા કરણસિંહે બીઝેડની ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેના ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ કર્યા હતા। જોકે આ મામલે જ્યારે મંત્રી ભીખુસિંહને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ મૌન સેવી લીધું હતું। ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલને હજુ સુધી ક્રાઇમ બ્રાન્ચને પકડવામાં સફળતા મળી નથી, ત્યારે બનાસકાંઠાથી કોંગ્રેસના સાંસદ ગેનીબેને ભાજપ પર સવાલો ઉઠાવ્યા છે। ગેનીબેનનો આરોપ છે કે એજન્ટોના માધ્યમથી સરકારી સેવાઓમાં ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે। ગેનીબેને ભાજપ સરકારને આડેહાથ લેતા કહ્યું કે ભાજપ સરકારના રાજમાં ગુનેગારોને ખુલ્લો દોર મળ્યો છે। પેશન્ટો દર્દીઓને તકલીફ નથી છતાં પણ એમના ઓપરેશન કરી દીધા અને એના હિસાબે દર્દીઓનું મરણ પણ થયું। એમનું ડેથ એટલે ઘણીવાર માત્ર પૈસા કમાવા માટે જે ભારતીય જનતા પાર્ટીના સાથે સંકળાયેલા જે લોકો હોય
એમની જ હોસ્પિટલોને ઓથોરિટી આપવામાં આવે છે અને એમના જ લોકો એજન્ટ હોય છે કે જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે. કોંગ્રેસ સાંસદ ગેનીબેને આ મુદ્દાને લોકસભામાં ઉઠાવ્યો હતો. સાથે જ આ કેસની અંદર તપાસ ઢીલી ચાલી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો. રાજ્યમાં પીએમજેવાય યોજના હેઠળ થતા કૌભાંડને રોકવા માટે હવે સરકાર સફાળી ચાકી છે. પીએમજેવાય યોજનામાં ગેરરીતિ અટકાવવા માટે હવે સરકાર નવી એસઓપી જાહેર કરશે. પીએમજેવાય યોજનામાં થતી ગેરરીતિ અટકાવવા માટે સરકાર હવે નવી એસઓપી તૈયાર કરી રહી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ યોજનાની એસઓપીને લઈને સમીક્ષા કરી છે. ખાસ કરીને મંજૂર થતા ક્લેમ અંગે પણ ચકાસણી કરવામાં આવશે અને એક ટીમ આ ક્લેમ અંગે તપાસ પણ કરશે. સ્ટેટ એન્ટ્રી ફ્રોડ યુનિટની રચના પણ કરવામાં આવશે, જે આ તમામ ક્લેમ અંગે તપાસ પણ કરશે. રાજ્ય અને જિલ્લા કક્ષાએ આ ટીમ નીમવામાં આવશે, જે આરોગ્ય અધિકારી સાથે ક્લેમ અંગે સમીક્ષા કરશે. મહત્વનું છે કે સીએમ સાથે પણ એસઓપીની સમીક્ષા કરવામાં આવી છે. આ એસઓપી ટૂંક સમયમાં જાહેર થશે. સાથે જ કેન્દ્રીય આરોગ્ય વિભાગને પણ આ અંગે અવગત કરાશે. સુરત શહેરની બીજેપીની મહિલા નેતાના આપઘાત પ્રકરણના અંદર અનેક સવાલો ઊભા થયા છે, જેના જવાબ હજુ મળ્યા નથી. પરંતુ આખી તપાસ જે છે તે બીજેપીના કોર્પોરેટર ચિરાગ સોલંકીની આસપાસ ચાલી રહી છે. સુરત શહેરના ભાજપ નેતા દીપિકા પટેલ સુસાઇડ કેસ મામલે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં દીપિકા પટેલની પારિવારિક જમીન 145 કરોડમાં વેચાઈ હોવાનો ખુલાસો થવા પામ્યો છે. તો બીજી તરફ દીપિકાએ અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની વાતો સામે આવી રહી છે. દીપિકાને રોજના 10 થી 15 કોલ કરતો હતો અને આપઘાતના દિવસે ચિરાગ દીપિકાના ઘરમાં હાથમાં ગ્લોવ્સ પહેરીને ગયો હોવાથી વધુ શંકાઓ ઉઠાઈ રહી છે. ત્યારે બીજી તરફ રૂપિયા 2 કરોડ દીપિકાએ કોને આપ્યા હતા એ પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે. હાલ તો આ કેસની અંદર કોર્પોરેટર ચિરાગ સોલંકીની પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે કે એની આ આપઘાત પ્રકરણમાં સંડોવણી છે કે નહીં. એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને ઉત્તર ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. ભાજપના બે જૂથ વચ્ચે જ લડાઈ હોવાથી આ ચૂંટણી ખૂબ જ રોચક બનશે. ઊંઝા એપીએમસીની ચૂંટણી માટે 100 જેટલા ઉમેદવારી પત્રો ભરાયા હતા, જેમાં ખેડૂત વિભાગની 10 બેઠક માટે 74 ફોર્મ ભરાયા છે, તો વેપારી વિભાગની 4 બેઠકો માટે 24 ફોર્મ ભરાયા છે, જ્યારે ખરીદ વેચાણ મંડળીની 1 બેઠક માટે 2 ફોર્મ ભરાયા છે. ઊંઝા ભાજપના દિનેશ પટેલ અને એમએલએ કિરીટ પટેલ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ ખેલાઈ રહ્યો છે. ઉમેદવારો 9 ડિસેમ્બર સુધી પોતાના ફોર્મ પરત પણ ખેંચી શકશે, જ્યારે આવતીકાલે ફોર્મ ચકાસણી કરવા માટે આવશે. મહત્વનું છે કે ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ખુદ ધારાસભ્ય પણ મેદાને ઉતર્યા છે. તો વળી 17 ડિસેમ્બરે જેનું પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે કે ભાજપના કયા જૂથનો વિજય થયો છે. ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવેના રાજીનામા બાદ મામલો ગરમાયો છે. ડીસા ધારાસભ્ય પ્રવીણ માળી પર માનસિક ત્રાસ તેમજ પ્રેશર પોલિટિક્સના આક્ષેપો લાગી રહ્યા છે. બનાસકાંઠાના ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતા દવેએ ધારાસભ્ય પ્રવીણ માળી પર ગંભીર આરોપ લગાવ્યા છે. સંગીતા દવેનો આરોપ છે કે ધારાસભ્ય નિયમ વિરુદ્ધ કામ કરાવવા દબાણ કરતા હતા. જો કે ભાજપમાં બે જૂથો વચ્ચે ગજગરા ચાલી રહ્યો હોવાથી સંગીતાબેનનો ભોગ લેવાયાનો પણ આરોપ થયો છે. હા, એમના ટીપીનો એ બધો અને અમુક આપણા સદસ્ય છે એમના ખૂબ દબાણો છે. આપણા શાસક પક્ષના નેતા હોય, આપણા ઉપપ્રમુખ, એમના બધા જે દબાણો કરીને બેઠા છે એ દબાણો હું ના એમના તોડાવું અને ખોટું કામ મારા પર કરવા માંગતા હતા, હું નથી કરતી. એટલા માટે એમને મને ખૂબ જ ત્રાસ આપ્યો. હાલ તો સંગીતાબેને બ્રહ્મ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરને પોતાનું રાજીનામું ધરી દીધું છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે નવી માર્ગદર્શિકાની અમલવારી કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ દેખાવો કર્યો હતો. રાજ્યમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજનાને લઈને વિદ્યાર્થીઓએ આજે ગાંધીનગરના બિરસા મુંડા ભવન ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. આદિજાતિ પછાત વિદ્યાર્થીઓના વિરોધમાં ધારાસભ્ય ચેતર વસાવા પણ જોડાયા હતા. ધારાસભ્ય ચેતર વસાવાનો આરોપ છે કે વિદ્યાર્થીઓને તાત્કાલિક ફી ભરવા માટે દબાણ કરાય છે, તો બીજી બાજુ વિદ્યાર્થીઓના વાલીઓ ફી ભરવા સક્ષમ નથી અને નવી ગાઈડલાઈનનું પાલન પણ કરાઈ રહ્યું નથી. હાલ તો 60,000 વિદ્યાર્થીઓના ભાવિના સવાલ પર એમએલએ અને વિદ્યાર્થી નેતાઓ મેદાને ઉતર્યા છે. ત્યારે આગામી સમયમાં સરકાર શું નિર્ણય લે છે તેના પર વિદ્યાર્થીઓ મીટ માંડીને બેઠા છે. રાજ્યભરમાં શિયાળો જામ્યો છે, જ્યારે કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે. જો કે આ કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ પરેશાન ન થાય તે માટે વાલીઓએ શાળાના સમયમાં ફેરફાર કરવાની માંગ કરી છે. રાજ્યમાં શિયાળાનો માહોલ જામ્યો છે, તો બીજી બાજુ વહેલી સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓ છૂટફાયા મજબૂર બન્યા છે.
ઠંડીનો ચમકારો વધતા વાલી મંડળના સભ્યોએ શાળાનો સમય સવારે 8 વાગ્યાનો પછીનો કરવા માંગ કરી છે. સાથે ઠંડા પવનથી બાળકો બીમાર થવાની સંભાવનાઓ વધી જાય છે. ડીઓ સર દ્વારા જો પરિપત્ર પાડવામાં આવે કે ભાઈ શાળાના ટાઈમિંગમાં લેટ કરવામાં આવે, થોડું લેટ એટલે એવું નહીં કે ભાઈ 10-15 મિનિટનો ફરક, એટલીસ્ટ 1 કલાકની આસપાસનો એટલે 8 વાગ્યાનો ટાઈમ પણ રાખે તો અમુક છોકરાઓ નહીં સહન કરી શકતા ઠંડી, તો એના હિસાબે પેરેન્ટ્સને બી એ તકલીફ થાય છે, છોકરાઓ બી તકલીફમાં પડે છે. હાલ તો વિદ્યાર્થીઓ ઠંડીમાં ઠૂંઠવાયેલા જોવા મળે છે. જો કે ડીઈઓને રજૂઆત કર્યા બાદ શું નિર્ણય લેવામાં આવે છે તેના પર વાલીઓની નજર અડી છે. રાજ્યમાં વિવિધ સમાજ દૂષણો સામે અવાજ ઉઠાવી રહ્યા છે, ત્યારે રબારી સમાજે પણ પ્રી વેડિંગ ફોટોશૂટ બંધ કરવાનો ઠરાવ કર્યો છે. ત્યારે બીજી બાજુ લગ્ન પ્રસંગમાં સોનાની આપ-લે અંગે પણ ઠરાવ કરવાનો નિર્ણય કર્યો છે. અન્ય સમાજોની જેમ રબારી સમાજ પણ હવે ધીરે ધીરે પોતાના બંધારણમાં ફેરફાર કરી રહ્યો છે, જેના પગલે સીમંત, મહેંદી અને બર્થડે પાર્ટીમાં ખોટા દેખાડા બંધ કરવાનો પણ ઠરાવ કરાયો છે. તો દવાખાનામાં દર્દીને મળવા જવાનો આગ્રહ ટાળવાનો પણ રબારી સમાજની બેઠકમાં નિર્ણય લેવાનું નક્કી કરાયું છે. ઓછામાં ઓછું સોનું આપવું, પછી પ્રી વેડિંગ ફોટોશૂટને બધું બંધ કરવું, ખોટા દેખાદેખીને ખોટા ખર્ચા બંધ કરવા. મુખ્ય 8 થી 10 મુદ્દા છે. દવાખાનાનો મુદ્દો હોય કે દવાખાનાના નીચે 400-500 માણસનું ટોળું હોય છે. મહત્વનું છે કે આ પહેલા પણ ચૌધરી સમાજ અને બ્રહ્મ સમાજ સહિત અન્ય સમાજોએ પોતાના રીતિ રિવાજોમાં ફેરફાર કરવા બંધારણ કર્યું છે. ત્યારે હવે રબારી સમાજ પણ જાગૃત થઈને સમાજમાં ફેલાયેલી બદી દૂર કરવા તત્પર બન્યો છે.